દેશને ચલાવવા માટે જે નિયમોની જરૂરત હતી, આ વિભિન્નતાને બાંધવાની જરૂરત હતી, એવું વિશ્વપ્રેમી આ ભારતનું બંધારણ આજે यानी कि आज थी 75 वर्ष पहला 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતે અપનાવ્યું હતું। આ બંધારણમાં એના નામથી જ જાહેર છે, બંધાયેલા છે અમે બધા ફક્ત હકો પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ આપણી જવાબદારીઓ નિભાવવા માટે। આજ એ જ બંધારણની ખૂબી છે જે આજ આ મંચના કાર્યક્રમના આયોજનમાં તમને જોવા મળી। તેમાં નાવિસણાના કોણે કોણાથી, હરેક ઘર, હરેક જાતિ, હરેક સંપ્રદાય, હરેક કુટુંબથી આવેલા બાળકોએ આ રસપ્રદ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી અને એમમાં છુપાયેલા કૌશલ્યની અભિવ્યક્તિ આપણા સામે કેવી સારી રીતે પ્રસ્તુત કરી તે ગૌરવપૂર્ણ વિષય છે। આ બધા બાળકોને અને એમમાં તૈયાર કરવા પાછળ જો પ્લેબેક કલાકારો છે એમના શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું। સાથ સાથ જેવી રીતે આ સ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ પટેલે જાહેરાત કરી કે આપણી આ જ સ્કૂલના બાળકો ગુજરાત સ્તરે, બનાસકાંઠા જિલ્લા સ્તરે, વડગામ તાલુકા સ્તરે અને સ્કૂલમાં રહીને વિભિન્ન પ્રકારની પ્રતિયોગિતામાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી, એ માટે આ સ્કૂલને, આ સ્કૂલના શિક્ષકોને, ખાસ કરીને આચાર્યને અને એ બાળક અને એમના માતા પિતાઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। એમના આ ભવિષ્ય છે દેશનું, એના ઘડતર માટે આપણી સૌની જવાબદારી છે। ફક્ત નિશાળમાં મોકલવાથી માતા પિતાની જવાબદારી પૂર્ણ થતી નથી। બાળકના જન્મથી લઈને આગળ સુધી સફળતાની શિખરો ઉપર પહોંચાડવાની જવાબદારી માતા પિતાની, આ સમાજની, શિક્ષકોની અને બાળકોની છે। આ સમાજમાં એવું વાતાવરણ હોવું જોઈએ જેવી રીતે આપણા બંધારણમાં વર્ણવિત કર્યું છે। આ બંધારણે આપને વિશેષ અધિકારો આપ્યા છે। એમાં સમાનતાનો અધિકાર, બધા બરાબર છીએ, આપણે કોઈ બી જાતિમાં ના હોઈએ, કોઈ બી ધર્મ ના હોઈએ, કોઈ પ્રાંત ના હોઈએ, કોઈ સંસ્કૃતિ ના હોઈએ, આ વિભિન્નતામાં એકતાની સમાનતા અને એનું પરિદ્રશ્ય આપના સામે પ્રસ્તુત થયું છે, તો હું ખૂબ જ ગર્વ અનુભવું છું। આઝાદીનો, સ્વતંત્રતાનો અધિકાર, તમે સ્વતંત્ર રીતે, જબ અંગ્રેજોનું ને રાજાઓનું રાજ હતું તો હરેક માણસ સ્વતંત્ર રીતે બોલી નથી શકતો, સ્વતંત્ર રીતે આપણી ઈચ્છા પ્રમાણે જ્યાં જવાની ઈચ્છા થાય જઈ નતો શકતો, આપણા વિચારો પ્રસ્તુત નથી કરી શકતો, આપણો ધર્મ આપણી માન્યતા અનુસાર પાલન કરવામાં એને કઠિનાઈ હતી। આ એવી વિભિન્ન પ્રકારની આપણને હકો મળ્યા છે, એમની સાથે સાથે જવાબદારીઓ છે। આપણી જવાબદારી એક સારા નાગરિકની, એક સારા માણસની, જે માણસ આ દેશમાં દેશની રાષ્ટ્રપ્રેમની ભાવના આપણા આવનારી પેઢીમાં એના રગે રગમાં ભરી દે, એ જવાબદારી છે। આ જવાબદારી ત્યારે તમે પૂરી કરશો ત્યારે ભારત સરકારના અને આ બંધારણના નિયમોનું પાલન કરશો। આપ પંચાયતમાં જઈને સમયસર તમારા ઘરવેરો
તમારો પાણી વેરો, તમારો સફાઈ વેરો, તમારો લાઇટ વેરો, તમારો ખેતીની જમીન હોય તો એનો એ સમયસર ભરવો છે. તમારી આવક એક મર્યાદાથી વધુ હોય તો તમારો આવક વેરો, તમે કોઈ ઉદ્યોગ ઉદ્યમ કરતા હોય એમાં તમારી એક સીમિત